ગુરુવારે યોજનાર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈ સુરતના વરાછા સ્થિત ઇસ્કોન મંદિરમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. મંદિર પરિસરમાં તૈયાર કરેલા 18 ફૂટ ઊંચો અને 28 ફૂટ લાંબો ભવ્ય રથને સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. ટ્રકની મજબૂત ચેસીસી પર નિર્માણ કરાયેલા રથને સંપૂર્ણ હાઇડ્રોલિક સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે, જેથી રથયાત્રા દરમિયાન સરળ અને સુરક્ષિત રીતે સંચાલન થઈ શકે. આ ભવ્ય રથ તૈયાર કરવામાં 3 થી 4 મહિનાનો સમય લાગ્યો છે અને અંદાજે 20 થી 25 જેટલા કારીગરો અને સેવકોએ દિવસ રાત મહેનત કરી હતી. રથને આકર્ષણ, રંગ રોગાન અને સુંદર શણગારથી સુશોભિત કરવામાં આવ્યો છે. મંદિરમાં ભગવાન માટે પ્રસાદી, ફૂલોના હાર અને વિવિધ પૂજન સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. બીજી તરફ મોટી સંખ્યામાં મહિલા ભક્તોએ સેવાભાવથી તૈયારીઓમાં ભાગ લીધો છે. માનગઢ ચોક ખાતે બહેનો દ્વારા રંગબેરંગી ભવ્ય રંગોલી તૈયાર કરવામાં આવી છે, જે ભક્તોને આકર્ષી રહી છે. રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન તથા સેવા કાર્ય માટે મંદિરે પહોંચી રહ્યા છે. મારું નામ જગદીશ્વર કુર્મદાસ છે અને હું ઇસ્કોન વરાછામાં સેવા આપું છું. આજે કઈ રીતનું આયોજન છે રથયાત્રાનું, શું કહેશો? તમે જોઈ રહ્યા છો, ખૂબ ઉત્સાહ સાથે ઇસ્કોન વરાછાના તમામ મેનેજમેન્ટ કમિટી આયોજન કર્યું છે. 10 લાખથી વધારે વરાછાના વાસીઓ આ રથના અને ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. તૈયારીની વાત કરીએ તો અલગ અલગ સ્થળ ઉપર, મુખ્ય સ્થળ ઉપર ભગવાન જગન્નાથજીની મહાઆરતી થશે. મિની બજારમાં આવા આપણા કહેવાતા સુરતના જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, આપણા માનવંતા નેતાઓ છે, દરેક આવીને રથની મહાઆરતી ઉતારીને પછી રથનો અહીંથી પ્રારંભ થશે. મતલબ એક ઉત્સવ જે વરાછામાં હોવો જોઈએ, ખરો મહોત્સવ દરેક જનતા માટે, એ આજે ઉત્સવ જગન્નાથ રથયાત્રાના માધ્યમથી આવશે અને એમાં એક એકતાનો માહોલ તમને જોવા મળશે. મેડમ, આજે જગન્નાથની રથયાત્રા છે, કઈ રીતની તૈયારી છે અને શું કહેશો? આજે જગન્નાથની રથયાત્રામાં સ્પેશિયલી અમે બધી ઇસ્કોન IGF ગર્લ્સ મળીને મસ્ત રંગોલી બનાવી રહ્યા છીએ, કારણ કે જગન્નાથજીનું રથ અહીંયા છે અને જગન્નાથજી અમારા સેવાના દર્શન કરશે અને અમારે IGF ની બધી જ ગર્લ્સ મળીને અમે જગન્નાથજીની રંગોલી બનાવી રહ્યા છીએ અને ખૂબ જોરો શોરોમાં તૈયારી થઈ રહી છે. વરસાદ આવ્યો છતાં પણ અમે હિંમત ના હાર્યા અને પાછું અમે રંગોલી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. કેટલા વર્ષોથી આયોજન થાય છે? જગન્નાથ રથયાત્રા ઘણા વર્ષોથી થાય છે. એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજીએ જગન્નાથ રથયાત્રા સ્ટાર્ટ કરાવ્યા પછી ભારતની બહારના જેટલા પણ ઇસ્કોન મંદિર છે, હર એક શહેરમાં રથયાત્રા નીકળે છે. ઇવન આપણા સુરતમાં પણ 2-2, 3-3 રથયાત્રા નીકળે છે. કેવો ઉત્સાહ છે? ઉત્સાહ કેવો છે? બહુ જ એક્સાઇટમેન્ટ છે, બહુ જ એક્સાઇટમેન્ટ છે. એટલી એક્સાઇટમેન્ટ છે કે અમને કઈ ભાન જ નથી કે અમે કઈ જગ્યા પર છીએ. અમને એટલું છે કે બસ અમે જગન્નાથજીના દર્શન કરવા માટે બહુ જ એક્સાઇટેડ છીએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.